પંચમહાલના કાલોલમાં ગંભીર બેદરકારી સામે આવી છે। સસ્તા અનાજની દુકાનમાં જથ્થાનું વિતરણ કરાયું હતું, જેમાં ચણાના જથ્થામાં જીવાત નીકળી છે। મધ્યાહન ભોજનનો જથ્થો ખરાબ હાલતમાં જોવા મળ્યો છે। આ બાબતે સંચાલકોએ રજૂઆત કરવા છતાં કહી શકાય કે જથ્થો પરત માંગી આવ્યો છે। 1 મહિનાનો જથ્થો એડવાન્સ અપાયો હોવાનું પણ ખુલાસો થયો છે। કાલોલ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિતરણ કરેલ ચણાનો મોટો જથ્થો ખરાબ હાલતમાં જોવા મળ્યો છે। ચણાના જથ્થામાં જીવાત પડી ગઈ હોવા તે મહત્વનું છે કે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। મધ્યાહન ભોજન યોજના હેઠળ કાલોલ તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં આ જથ્થો વિતરણ કરવામાં આવ્યો હતો। જે તે એજન્સીને જથ્થો પરત કરવામાં આવશે। પિંગળી, રતનપુરા, કરોલી અને શહેરની 4 દુકાનોમાં મધ્યાહન ભોજનનો ચણાનો જથ્થો સડેલો નીકળ્યો છે। ત્યાર પછી ઓગસ્ટ માસમાં 2જી તારીખે સંચાલકો શાળાની સંચાલકો જે એમડીએમના સંચાલકો છે લેવા માટે આવ્યા હતા। આવ્યા પછી બિલ બનાવીને અમે જ્યારે જોયું ચણા મેડમ મને ચોખ્ખું ના પડે સરેલા હોય તો લેવાના નહીં। અમે જોયા ચણા જોયા બંબી મારીને તો સારા ચણેલા છે। 16 કટ્ટા ચણા સડેલા છે એટલે મેડમે ના પાડી લેવાની સંચાલક મેડમોએ। ત્યાર પછી ચોખા જોયા 16 કટ્ટા, ચોખા પણ બી ખરાબ છે। 16 કટ્ટા ચોખા છે એટલે ચોખાઈ ખરાબ છે, એ પણ લેવાની ના પડી। હવે આ ચણા હળેલા હોય અમે કટ્ટા તોડી કાઢીએ તો અમારી માથે પડે છે કે ભાઈ તમારા દુકાનના ચણા છે, એટલે અમે તોડ્યા વગર બંબી મારી જોઈએ તો ચણા રોધવા લાયક નહીં, અખાદ્ય ચણા છે, સરેલા છે। ગોડામે રજૂઆત કરી કે ચણા તાકે ભાઈ ચણા અહીં લઈએ નહીં, અમે લાવશો નહીં। સાહેબે મને આવું વાત કરી। જ્યારે ચોખા બદલવાની વાત કરી તો કે 2 દિવસમાં તમે ચોખા મોકલ્યા, રવિવારે જે મોરસને એવું બધું જથ્થો મોકલ્યા અમારા પીડીએસનો, પણ જોડે મોકલ્યા નહીં। પછી બદલવાનું કે આજે બુધવાર થયો તો હજુ મોકલ્યા નહીં। એટલે 16 કટ્ટા ચોખા અખાદ્ય છે, ખરાબ છે, અને 6 કટ્ટા ચણા અખાદ્ય અને ખરાબ છે, સડેલા છે, બિલકુલ અખાદ્ય છે। તમારી માગણી શું છે? માગણી સાહેબ એવું છે કે અમારા સંચાલકને જે માલ આપે રોધવા માટે ચોખ્ખો ને સારો માલ આપે। જો ખરાબ હાલે કાલ ઉઠીને કશુંક થાય, કોઈ છોકરો મરી જાય, કશુંક થાય તો એ જવાબદારી કોની? અમારી આવી પડે છે। અમારી ઉપર ખાલી આગળ ચીધાય છે। એટલા માટે ગોડાઉન મેનેજર વારંવાર રજૂઆત કરવા છતાં પણ માલ જોયા વગર ખરાબ ને ખરાબ મોકલી આવે છે। અમારી દુકાનો પણ બી 4-5 કટ્ટા ખરાબ હોય છે જ મહિનાની અંદર જ્યારે માલ મોકલે ત્યારે। એ છતાં પણ અમે ગમે તે સાફ કરીને ગમે તે કરીએ, પણ આ સંચાલકનો કાલ ઉઠીને ખરાબ માલ આવે ને છોકરો કશું થાય તો એની જવાબદારી કોની?